રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે બહારપુરા સાબેરામાં ચોક ખાતે યા મૌલા અલી મદદ ગ્રુપ અને સૈયદ હાજી શફી મિયા બાપુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બીજો સમૂહ શાદીનું ભવ્ય શાનદાર આયોજન કરાયું હતું। યા મૌલા અલી ગ્રુપના પ્રમુખ સૈયદ રફીક મિયા બાપુ પજેન્તીની માર્ગદર્શન યોજાયેલી સમૂહ શાદીમાં 14 दुल्हा दुल्हने નિકાહ આલિમે દિન મૌલાના શકીલ બાપુ સિરાજી પઢાવી હતી। ઇસ્લામની રોશનીમાં નિકાહનું મહત્વ સમજાયું હતું। નવા લગ્ન જીવનની શરૂઆત કરી હતી। આ તકે સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પીરે તરીક્ત સૈયદ મુનવ્વર હુસૈન બાપુ કાદરી પીર બાપુ હાશમીએ જણાવ્યું હતું કે હાલ લગ્ન સમારોહમાં થતા ખોટા ખર્ચથી બચવા માટે સમૂહ શાદીનું આયોજન ખૂબ જ સફળ કાર્ય છે અને આ સેવાકીય કાર્યનું કામ ધોરાજીના યા મૌલા અલી મદદ ગ્રુપે કર્યું છે। સમૂહ લગ્નના આયોજનથી લગ્ન સમારોહમાં થતા ખોટા ખર્ચથી બચી શકાય છે। સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા અને ખોટા ખર્ચથી બચવા સાથે સાથે પીર બાપુએ કુરિવાજોથી બચવા વ્યસન મુક્ત રહેવા અને બાળકોને સારા શિક્ષણ આપવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો। આ સમૂહ લગ્ન સમારોહમાં આયોજકો તરફથી દાતાઓના સહયોગથી દુલ્હનોને કરિયાવર તરીકે ઘર વખરીની વસ્તુઓ ભેટમાં અપાવી હતી। આ કાર્યક્રમમાં યા મૌલા અલી મદદ ગ્રુપના પ્રમુખ સૈયદ રફીક મિયા બાપુ પજેન્તીએ આ સમૂહ લગ્નમાં આમંત્રણને માન આપીને સૌરાષ્ટ્રભરમાં સૈયદ સાદાત પીરે તરીક્ત અને સમાજના શ્રેષ્ઠીઓ મૌભીઓ અને દાતાઓ અને સામાજિક શૈક્ષણિકો અગ્રણીઓ ફૂલહાર કરી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। યા મૌલા અલી મદદ ગ્રુપના પ્રમુખ સૈયદ રફીક બાપુ પજેન્તીની તેમની ટીમ દ્વારા આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન ખાસ કરીને ઉનાથી પધારેલા પીરે તરીક્ત સૈયદ મુનવ્વર હુસૈન બાપુ કાદરી પીર બાપુ હાશમી જેસીબીથી ફૂલોનો વરસાદ વરસાવાયો હતો। ફૂલ ઉડાડીને ભવ્ય શાનદાર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પત્રકાર રાજુ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી।